ગુજરાત ન્યૂઝમાં તાપીથી સમાચાર મળ્યા છે કે જિલ્લામાં ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહન માટે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો। નવા બનેલા નિર્માધીન પ્રાકૃતિક કૃષિ તાલીમ કેન્દ્રના સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહ્યા અને તેમણે ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના ફાયદા અંગે ટેકનિકલ માહિતી આપી હતી। રાજ્યપાલ આચાર્યએ જણાવ્યું છે કે જ્યારે રાસાયણિક ખેતીથી ધરતી બનેરી બની હોય છે, મોંઘી ખેતી થઈ રહી છે અને માનવીય શરીર જે છે એના માટે નુકસાનકારક પરિણામો સામે આવી રહ્યા છે, ત્યારે પ્રાકૃતિક ખેતી એ એકમાત્ર યોગ્ય વિકલ્પ છે। આ પહેલા તેઓ ઉચ્છલના માણેકપોર ગામે આવીને દેશી ગાયના દૂધની પ્રક્રિયા, શેરડી કાપવાનું અને પ્રાકૃતિક ખેતીનો પ્રયોગ કરીને ખેડૂતોમાં ઉત્સાહ વધાર્યો હતો। તેમણે પોતાનું કાર્ય પ્રકૃતિની સાદગી અને અનુરૂપ રીતે કરવાનું પ્રાકૃતિક ખેતી કરીને પ્રેરણારૂપ બતાવ્યું હતું। ત્યારે આ પ્રકારના પ્રયાસો રાજ્ય અને કેન્દ્ર સરકાર બંને તરફથી ખેડૂતોને પ્રાકૃતિક खेती तरफ वोड़ावा माटे हाथ धरवामां आव्या छे। गुजरात प्रदेश में पिछले 5-6 वर्षों से प्राकृतिक खेती का अभियान बड़े जोर शोर से चला जा रहा है। इसमें गुजरात सरकार और माननीय प्रधानमंत्री जी के नेतृत्व में प्राकृतिक खेती को राष्ट्रीय प्राकृतिक कृषि मिशन बना दिया गया है। उसी के अंतर्गत अब अभियान चलाया है कि कृषि विभाग और कृषि विभाग का भी आत्मा डिपार्टमेंट इस दिशा में प्राकृतिक खेती के लिए किसानों को ट्रेनिंग देता है। गुजरात प्रदेश में